संत शिरोमणि श्री त्रिकमाचार्य बापू की जय। गायत्री मात की जय। ओम श्री हरितनयाय विद्महे लक्ष्मीबाई पुत्राय धीमहि तन्नो त्रिकमाचार्य प्रचोदयात्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम वक्रतुंडं महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। ॐ श्रीगणेशाय नमः। अज्ञानं तिमिरारन्धस्य ज्ञान अंजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। શ્રી બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત નાની નાતનું બંધારણ. પ્રકાશક શ્રી બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત નાની નાત તરફથી જ્ઞાતિની કારોબારી સમિતિ ટ્રસ્ટી મંડળ અમલવારી તિથિ જેઠ શુક્લ પક્ષ 14 સંવંત 2037 તારીખ 16/6/1981 રજિસ્ટર નંબર A755. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. વહાલા જ્ઞાતિજનો, આપ સૌ સમસ્ત નાનીનાથ બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિના બંધારણથી સુપેરે વિદિત જ હશો. આપણી જ્ઞાતિનું બંધારણ શું છે, કયા કયા નિયમો છે, એ વિશે આપ સૌ સારી રીતે અવગત હશો. જે બ્રહ્મબંધુઓ બંધારણથી અવગત નથી, આપણી જ્ઞાતિની રીતિ રિવાજ પરંપરાઓ વિશે આ પુસ્તકમાં જે વાત કરવામાં આવી છે તે જ અક્ષરશઃ આપની સમક્ષ મૂકવાનો એક પ્રયાસ છે. પૂજ્ય સંત શિરોમણી શ્રી ત્રિકમાચાર્ય બાપુની પ્રેરણા અને આપ સર્વ વડીલોના બ્રહ્મબંધુઓના આશીર્વાદથી આપ સૌની સમક્ષ શ્રી બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત નાનીનાથનું બંધારણ આ પુસ્તક શબ્દ પુષ્પ રૂપે આપની સમક્ષ મૂકવાનો એક નાનકડો પ્રયાસ છે. લખી છપાવી પ્રકાશિત કરનાર શ્રી બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત નાનીનાથની કારોબારી સમિતિ ટ્રસ્ટી મંડળ. ક્રમ, નામ, હોદ્દો અને ગામ. શ્રી ભગવાનજી નરભેશંકર થાનકી, પ્રમુખ, ગામ મજીવાણા. શ્રી ભગવાનજી ભીમજીભાઈ જોશી, ઉપપ્રમુખ, ભાણવડ. શ્રી હરિલાલ ત્રિકમજી રાજ્યગુરુ, મંત્રી, જુવાનગઢ. વલ્લભદાસ મણિલાલ બાંભણિયા, સહમંત્રી, જુવેલી. શ્રી શશિકાંત માવજી જોશી, સહમંત્રી, પોરબંદર. શ્રી
કાંતિલાલ મણિશંકર થાનકી ખજાનચી પોરબંદર, શ્રી લાભશંકર રામજી થાનકી વકીલ શ્રી સભ્ય છાયા, શ્રી કાંતિલાલ મોહનલાલ જોશી સભ્ય શ્રી છાયા, શ્રી ગોવિંદજી ગોરધન થાનકી ગામ દેગામ, શ્રી ગોકલદાસ વસરામ જોશી હાથલા, શ્રી વિઠ્ઠલજી ગોવિંદજી થાનકી ફટાણા. આ ટ્રસ્ટી મંડળ તારીખ 16/6/81નું છે. જ્ઞાતિ બંધારણનું પુસ્તક પ્રકાશિત થયું તે સમયે તેમનું મૂલ્ય ₹2 રાખવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે અચ્છભાઈ પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. શ્રી ત્રિકમાચાર્ય નમઃ. પ્રસ્તાવના. આપણો ભારત દેશ વિશ્વના દેશો કરતાં જુદો તરી આવે છે. ઇતિહાસોના આધારે કહી શકાય છે કે આપણા પૂર્વજોની વૈચારિક શક્તિ સર્વપ્રથમ સર્વોત્તમ હતી. આમ આદિથી આપણી સંસ્કૃતિ ઉત્તમ રહી છે. આપણી સંસ્કૃતિ આધ્યાત્મિક ઈશ્વરીય છે, સાત્વિક છે. આપણી ભૂમિ વેદોની તપોભૂમિ છે. આપણા પૂર્વજોએ ઈશ્વરીય કુદરતમાં અખૂટ વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસના આધારે હજારો વર્ષ તપ, જપ, વિચાર મંથન કરીને હિન્દુ ધર્મી પ્રજા સંગઠન ઊભું કર્યું છે, જેને કારણે વિશ્વભરમાં આપણી જનજીવન વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ બની છે. અને એમ કહું તો પણ ખોટું નહીં ગણાય કે સર્વોત્તમ બની રહી છે. આપણી સમાજ રચનાના મૂળમાં દરેક પાસાનો પૂરો વિચાર કરવામાં આવ્યો છે. ધર્મ એ વિશ્વભરની સમાજ રચનાનો આધાર સ્તંભ છે. દરેક ધર્મોના આધારે સંગઠનો બન્યા અને આ સંગઠનો દ્વારા સમાજ વ્યવહારો ગોઠવાયા છે. આદિથી આજ સુધી, આજ વિજ્ઞાન યુગમાં પણ ધર્મ પ્રથા જરા પણ નબળી પડી નથી. માનવી કોઈને કોઈ ધર્મને વળગી રહ્યો છે. અહીં એક ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં વિજ્ઞાન યુગમાં વિકસિત દેશોમાં પણ ધર્મ ચુસ્તતા વધી છે અને એક યા બીજા સ્વરૂપે બીજા વિકાસશીલ દેશોમાં પોતાના ધર્મનો ફેલાવો કરે છે અને ધર્મના આધારે પોતાનું સંગઠન બળ વધારે છે. સંસ્કૃતિ, ધર્મ અને સંગઠન આ ત્રણેય મુખ્ય પરિબળો સમાજ રચનાના કુવાસ્તંભ બરાબર છે. આ વિશ્વમાં કેટલીય રાજતંત્ર વ્યવસ્થા પ્રથાઓ આવી અને ગઈ અને જઈ રહી છે, પરંતુ હજારો વર્ષથી સ્થપાયેલ ધર્મો જેમના તેમ લોકોના જીવનનું સુકાન બની રહ્યા છે. આપણો હિન્દુ ધર્મ વૈવિધ્યપૂર્ણ છે. મનુષ્યને જીવનની દરેક પરિસ્થિતિમાં
રાહ ચીંધનારો છે. દુખિયાને અને સુખિયાને ઈશ્વરીય પ્રવાહમાં તરબોળ કરી શકનાર છે. સત્યતા અંગે વિશ્વાસ જગાવનારો છે. માનવીને દરેક આયુષ્યમાં જરૂરી લાગણીઓ, વાત્સલ્ય, આધાર અને હૂંફ આપનારો છે. આમ આપણને ઈશ્વરીય છાયામાં રાખી સત્યપંથે દોરતા એવા હિન્દુ ધર્મને જાળવી રાખવો, તેમાં વિકૃતિ પેદા ન થવા દેવી, તે બ્રાહ્મણોની સંપૂર્ણ ફરજ બની છે. જાણીએ અજાણીએ ધર્મ પરિવર્તનના દૂષણના ભોગ ન બની જઈએ, તે સામે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. વળી ધર્મ પરિવર્તન કરવાથી માનવીની સ્થિતિ કાગડાએ મોરના પીંછા ખોસી મોર બન્યા જેવી થાય છે. વિશ્વના ધર્મગ્રંથોમાં સર્વશ્રેષ્ઠ એવા ઈશ્વરીય વચન ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાના ગ્રંથમાં ઈશ્વરે કહ્યું છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુતિષ્ઠતાत् સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય તેના કરતાં પોતાનો ધર્મ મુશ્કેલ અને ઓછા ગુણલાભવાળો હોય છતાં માણસોને પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. કારણ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયત થયેલ કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી. હિન્દુ ધર્મનું જતન કરવા માટે બ્રાહ્મણોએ ધર્મગ્રંથો, ઇતિહાસો, વેદો, ગીતા, ઉપનિષદોથી અજ્ઞાત ન રહેવું જોઈએ અને આમ ધર્મનું જતન કરતાં કરતાં બ્રાહ્મણ ધર્મ બ્રહ્મત્વનું પણ પાલન થઈ શકશે. આપણા પૂર્વજોએ ધર્મને અનુસરતા હજારો વર્ષના તપ, જપ, વિચાર મંથનનું મહાકષ્ટ વેઠી સાંસારિક માયા મોહમાંથી મુક્તિ મેળવીને બ્રહ્મત્વ પ્રાપ્ત કર્યું અને દિવ્ય પ્રકાશમાં વિલય થયા. આપણે ભાગ્યવાન છીએ કે આવા મહાપુરુષોના રક્તનો વારસો આપણને મળ્યો છે. આ પવિત્ર દુર્લભ લોહીને જાળવી રાખવું અને બ્રહ્મત્વની જ્યોતિ પ્રજ્વલિત રાખવી, તે બ્રાહ્મણોનું નિયત થયેલ કર્તવ્ય છે. આ બ્રહ્મત્વ જળવાઈ રહે તે માટે આપણા પૂજ્ય મહાત્મા શ્રી ત્રિકમાચાર્ય બાપુએ ઋષિએ જપ, તપ, વિચાર મંથનનું મહાકષ્ટ વેઠી આપણને માટે જે રાહ ચીંધેલ છે અને આપણા કુરિવાજો સામે લાલ બત્તી ધરી આપણામાં ઉચ્ચ આદર્શોનું સિંચન કર્યું છે, જેમનાથી આપણી જ્ઞાતિની ખૂબ જ ઉન્નતિ થઈ છે. પરસ્પર સહકારની ભાવનાની પ્રેરણા થઈ છે. આ સહકારની ભાવનાને પૂર્ણપણે જાગૃત કરી અમલવારી કરીશું તો આપની સંગઠનાત્મક શક્તિ અનેક ગણી વધી જશે અને આપણી જ્ઞાતિ સંપૂર્ણપણે દરેક ક્ષેત્રે સમર્થ બનશે એ નિશંક છે. તો પૂજ્ય ત્રિકમાચાર્ય ઋષિના ચિંધ્યા માર્ગને વળગી રહેવાનો અહીં દ્રઢ સંકલ્પ કરીએ. નમસ્કાર. કાંતિલાલ મોહનલાલ જોશી. શ્રી ત્રિકમાચાર્ય નમઃ.
બંધારણ. શ્રી બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત નાનીનાથ. સંસ્થાનું નામ શ્રી બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત નાનીનાથ ચાલુ રાખવામાં આવે છે. ઉદ્દેશો: ક. શૈક્ષણિક: દરેક બાળકના શિક્ષણ માટે પ્રબદ્ધ પ્રયત્ન કરવા. ખ. વિધવાની આજીવિકા માટે શક્ય તેટલા પ્રમાણમાં ઉપયોગી થવું તેમજ તેને ગંગા સ્વરૂપ ગણવા પૂજ્ય ભાવ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યા સંપાદન માટે ઉપયોગી થવું. નિરાધાર વૃદ્ધો માટે સહાયભૂત થવું. ગ. સામાજિક: જ્ઞાતિમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવા અને જરૂર પડ્યે સમાધાન પંચની રચના કરી અને તે દ્વારા તેનો ઉકેલ કરવો. સાંસ્કૃતિક: સાંસારિક સુખાકારી માટે આધ્યાત્મિક શાંતિ જાળવવી રાખવા તથા વધારવા અંગે સંધ્યા, ગાયત્રી પૂજા, યજ્ઞો, વેદ ઉપનિષદો, ગીતા વગેરેનું સામૂહિક પારાયણ વગેરે કાર્યો નિર્માણ કરવા. 3. બરડાઈ બ્રાહ્મણ તરીકેની વ્યાખ્યા. બરડાઈ બ્રાહ્મણ નાનીનાથમાં જન્મ્યા હોય તેવા શુદ્ધ બરડાઈ બ્રાહ્મણ પ્રથમ પતિ દ્વારા શુદ્ધ બરડાઈ બ્રાહ્મણ પુત્રીની કુખે જન્મ લેનાર વ્યક્તિ જન્મે બરડાઈ બ્રાહ્મણ હોય છે તથા તે જાતે પોતે બ્રહ્મત્વનો લોપ કરનાર કાર્યો જેવા કે કન્યા વિક્રય, વર વિક્રય, બાળ લગ્ન, વૃદ્ધ લગ્ન, સગોત્રી લગ્ન, પુનઃલગ્ન, જાત્યાંતર, ધર્માંતર વગેરેથી આલિપ્ત હોય તે જ બરડાઈ બ્રાહ્મણ નાનીનાથની વ્યક્તિ ગણાય. કાર્યક્ષેત્ર: પોરબંદર બરડા વિસ્તારના મૂળ વતની બરડાઈ બ્રાહ્મણ નાનીનાથની વ્યાખ્યામાં આવતી દરેક વ્યક્તિ સુધી આ કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવામાં આવશે. સભ્યપદ: બરડાઈ બ્રાહ્મણ તરીકેની વ્યાખ્યામાં આવતી 21 વર્ષ પૂરા કે તેથી ઉપરની ઉંમરની વ્યક્તિ બરડાઈ બ્રાહ્મણ તરીકેની સભ્ય ગણાશે. ત્યારબાદ તે મતદાનના અધિકારી ગણાશે. સભ્ય ફી: ક. બરડાઈ બ્રાહ્મણ નાનીનાથ તરીકેની વ્યાખ્યામાં આવતા દરેક યુગલ દંપતીએ 11 રૂપિયા સભ્ય ફી જે તે ગામના માસ્તાન મારફત આપવાની રહેશે અને આવેલ રકમમાંથી કારોબારી સમિતિ તે જ ગામના માસ્તાનના હિત અર્થે અડધી રકમ તે જ ગામના માસ્તાનના હિતાર્થે વાપરવા માટે આપશે. ખ. જે બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત નાનીનાથ તરીકેની સભ્ય નોંધણીમાં નોંધાયેલ હશે તેને જ તેના એકમો દ્વારા મળતા લાભો મળી શકશે. ગ. કોઈ ગામે કે શહેરના સ્થાનિક માસ્તાનના જે સભ્યફી હશે તે ગામ કે શહેર જે નક્કી કરે તે પ્રમાણે અમલી હશે. ઘ. નવદંપતીને પોતાના ગામના માસ્તાનમાં સભ્યફીના 11 રૂપિયા ભરી જ્ઞાતિનું સભ્યપદ મેળવી લેવું. ચ. કોઈ પણ વિધુર હોય તેણે 11 રૂપિયા સભ્યફી આપવાની રહેશે અને જો વિધવા હોય
તો તેને સભ્ય ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. 6. આજીવન અપરિણિત હોય તેણે સભ્ય ફી આપવાની રહેશે. સભ્ય તરીકે રાખવા કે નહીં તેનો આખરી નિર્ણય જનરલ સભા નક્કી કરશે. બંધારણીય સમય કારતક સુદ એકમથી આસો વદી અમાસ સુધીનું વર્ષ ગણાશે. સભ્યની ફરજો ક. દરેક સભ્યોએ બંધારણને અનુસરવું તેમજ બંધારણની મર્યાદામાં રહી સમાજ ઉપયોગી કાર્યો કરવા. સભ્યોની ફરજો દરેક સભ્યોએ બંધારણને અનુસરવું તેમજ બંધારણની મર્યાદામાં રહી સમાજ ઉપયોગી કાર્યો કરવા. ખ. ક્યાંય બંધારણનો ભંગ થતો હોય તો તે બાબતે અગ્રેસરનું તથા જરૂર પડ્યે ન્યાયપંચનું ધ્યાન દોરવું અને બ્રહ્મત્વનું રક્ષણ કરવું. ગ. દરેક સભ્યને ન્યાયપંચનો ચુકાદો અને તેના પરની જનરલ સભામાં થતી અપીલના ચુકાદા બંધારણીય રીતે બંધન કરતા રહેશે. 9. માસ્તાન દરેક ગામ કે શહેરમાં બરડાઈ બ્રાહ્મણ સમસ્ત નાની નાતના સભ્યનું સંગઠન એકમ. કાર્ય પોતાના વિસ્તારમાં બંધારણને અનુસરીને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો કરશે તેમજ બ્રહ્મત્વની જ્યોત પ્રજ્વલિત રાખી સાંસારિક સુખાકારીના દિશા દર્શક બની રહેશે. ખ. પોતાના વિસ્તારમાંથી જ્ઞાતિની જનરલ સભા માટે કાર્યક્ષમ સભ્યો અગ્રેસરોની નિયુક્તિ કરશે તેમજ દૂર કરવા જ્ઞાતિના સેક્રેટરીને લેખિત જાણ કરશે. નોંધ. કોઈ પણ અગ્રેસરને જનરલ સભા જ દૂર કરી શકશે. ગ. પોતાના સ્થાનિક ઉત્કર્ષના વહીવટી કાર્યો માટે જરૂરી સમિતિની રચના કરશે તેમજ અગ્રેસરોના દરેક કામમાં તથા ન્યાયપંચના કાર્યોમાં મદદ કરશે. અગ્રેસર દરેક માસ્તાનમાંથી જનરલ સભાના સભ્ય માટે નિયુક્ત થતી વ્યક્તિને અગ્રેસર કહેવાશે. અગ્રેસરની ફરજ ક. પોતાના કાર્યક્ષેત્રમાં વસતા સભ્ય કુટુંબોને બંધારણનું પાલન કરાવવું. ખ. પોતાના કાર્યક્ષેત્રમાંથી બંધારણ ભંગની આવતી ફરિયાદો જ્ઞાતિના ન્યાયપંચ સુધી પહોંચાડવી જરૂર પડ્યે લેખિત માહિતી પૂરી પાડવી. ગ. જ્ઞાતિમાં થતાં સગપણ અંગેના વાંધા તકરારમાં દરમિયાનગીરી કરી સંપ સુલેહ કરાવવા. જરૂર પડ્યે આવા વાંધા તકરાર ન્યાયપંચને લખી મોકલવા તેમજ આવા સભ્ય કુટુંબોને પ્રેમપૂર્વક સમજાવી ન્યાયપંચ આગળ રજૂ કરવા રજૂઆતો કરાવવી. ઘ. ત્યક્તા તજાયેલી પરિણીત બહેનો અંગેની વાંધા તકરાર ન્યાયપંચ સુધી પહોંચાડવા તેમજ તેમાં સમાધાન કરવા ન્યાયપંચને મદદરૂપ થવું. 13. જનરલ સભા જે તે ગામ કે શહેરના માસ્તાનના 25 કુટુંબો દીઠ તે જ ગામના માસ્તાનના સભ્યોને સર્વાનુમતિથી ચૂંટી કાઢેલ વ્યક્તિને જનરલ સભાના અગ્રેસર ગણવામાં આવશે અને
જે ગામમાં 25 કરતાં ઓછા કુટુંબોની સંખ્યા હોય તેણે બાજુના ગામમાં જ્યાં વધારે કુટુંબો રહેતા હોય ત્યાં ભેગા થઈ પોતાની સભ્ય નોંધણી કરાવવી. જ્યાં જરૂર પડે ત્યાં જનરલ સભા અગ્રેસરો નિમી શકશે. અગ્રેસરોની અંદાજે 125 સભ્યોની મળેલી સભાને જનરલ સભા ગણવામાં આવશે અને તેમાંના 210 સભ્યોની હાજરીથી પૂરતું કોરમ ગણી સભાનું કામ ચલાવી શકાશે. પરંતુ કોઈ સંજોગોમાં કોરમ પૂરતું ન હોય તો સભાના શરૂ થવાના સમય પછીના 1 કલાકે તે જ સ્થળ ઉપર જનરલ સભાના જે સભ્યો આવ્યા હોય તેનાથી સભાની કામગીરી ચાલુ કરી શકાશે અને ત્યારે કોરમનો બાદ રહેશે નહીં અને થયેલ કામગીરી માન્ય ગણાશે. 14 નંબર જનરલ સભાનું કાર્યક્ષેત્ર. ક. સભ્યોની ચકાસણી કરવી, અગ્રેસરોની ચકાસણી કરવી અને આખરી નિર્ણય લેવો. ખ. જનરલ સભા અગ્રેસરોમાંથી 51 જણાની મેનેજિંગ કમિટી નિયુક્ત કરશે. ગ. મેનેજિંગ કમિટીના 51 સભ્યોમાંથી 11 જણાની કારોબારી સમિતિની નિયુક્તિ કરશે. ઘ. કારોબારી સમિતિના 11 સભ્યોમાંથી હોદ્દેદારો તથા સભ્યોની નિયુક્તિ કરશે. જનરલ સભા વર્ષમાં 1 વખત બોલાવાશે, પરંતુ જરૂર પડીએ વધુ વખત બોલાવી શકાશે. મેનેજિંગ કમિટી તથા કારોબારી કમિટીના પ્રશ્નોનો નિકાલ કરવાની આખરી સત્તા જનરલ સભાને આપવામાં આવે છે. બંધારણમાં દર્શાવેલ ધારાધોરણ રીત રિવાજોમાં ફેરફાર કરવાનો આખરી અધિકાર જનરલ સભાને આપવામાં આવે છે, પરંતુ આ ફેરફાર જનરલ સભાની કુલ સંખ્યામાંથી 2/3 સભ્ય સંખ્યાથી જ થઈ શકશે. જ્ઞાતિને લગતું જે કાર્ય કરવું જરૂરી ગણાશે તે તમામ કાર્ય જનરલ સભા કરી શકશે. આ મૂળભૂત બંધારણની કોઈ પણ કલમને અસર ન થાય તેવી રીતે સમય અનુસાર જ્ઞાતિના સંચાલન માટે પેટા નિયમો ઘડી શકશે તથા પેટા સમિતિઓની રચના કરી શકશે. મેનેજિંગ કમિટી. જનરલ સભા દ્વારા ચૂંટાયેલા 51 સભ્યો મેનેજિંગ કમિટીના સભ્યો ગણાશે. કાર્ય. હોદ્દાની રૂએ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી આ સભાનું સંચાલન કરશે. ક. પ્રસંગોપાત ઉપસ્થિત થતા સામાજિક કાર્યક્રમો જેવા કે સન્માન સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેનું સંચાલન કરશે, પરંતુ તે અંગેના ખર્ચની બહાલી જનરલ સભામાંથી મેળવવાની જવાબદારી મેનેજિંગ કમિટીની રહેશે. પરંતુ કોઈ સંજોગોમાં કોરમ પૂરતું ન હોય તો સભાના શરૂ થવાના સમય પછીના 1 કલાકે તે જ સ્થળ ઉપર મેનેજિંગ કમિટીના જે સભ્યો આવ્યા હોય તેનાથી સભાની કામગીરી ચાલુ કરી શકાશે અને ત્યારે કોરમનો બાદ રહેશે નહીં અને થયેલ કામગીરી માન્ય ગણાશે. ખ. મેનેજિંગ કમિટીના ચેરમેનની નિયુક્તિ. જનરલ સભા મેનેજિંગ કમિટીના 51 સભ્યોમાંથી
મેનેજિંગ કમિટીના ચેરમેનની નિયુક્તિ કરશે. નોંધ: જે ચેરમેન કારોબારી સમિતિના સભ્ય બની શકશે નહીં. ચેરમેનની ફરજ: ક. જ્યારે જરૂર પડશે ત્યારે મેનેજિંગ કમિટી બોલાવવાનું આયોજન સેક્રેટરી મારફત કરાવી શકશે. ખ. મેનેજિંગ કમિટીના સભ્યોમાંથી આવતી માગણી અંગેના નિર્ણયો આ સભામાં 2/3 બહુમતીથી કરાવશે. ગ. મેનેજિંગ કમિટીના સભ્યો દ્વારા આવેલ માગણી અંગે કારોબારી સમિતિ સહકાર ન આપે તો સેક્રેટરીને જાણ કરી 1 અઠવાડિયામાં કાર્યો કરી શકશે અને જનરલ સભા પણ બોલાવી શકશે. 17. કારોબારી સમિતિ. જનરલ સભા દ્વારા મેનેજિંગ કમિટીના 51 સભ્યોમાંથી 11 સભ્યો ચૂંટાયેલ કમિટીને કારોબારી કમિટી કહેવામાં આવશે. કારોબારી કમિટીના સભ્યોએ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ નીચે આ સંસ્થાના ટ્રસ્ટીઓ તરીકે રહેશે. કારોબારી સમિતિએ સભાઓ બોલાવવાનું આયોજન કરવાનું રહેશે અને તે સભાઓના એજન્ડા તૈયાર કરવાના રહેશે. વાર્ષિક બજેટ બનાવી જનરલ સભામાં રજૂ કરવાનું રહેશે તથા તેની બહાલી મેળવવાની રહેશે. ખર્ચના ઉપાર્જન અંગે શક્ય ભંડોળ ભેગું કરવાના પ્રયત્નો કરવાના રહેશે. પેટા સમિતિઓ જે હશે તેણે કારોબારી સમિતિ દ્વારા જ પોતાના કાર્યો કરવાના રહેશે. જનરલ સભા, મેનેજિંગ કમિટી, કારોબારી સમિતિ વગેરે સભામાં સભ્યોની નિમણૂક કરવા માટે જરૂરી કરતાં વધારે નામો સૂચવાય તો ઉમેદવારી માટેના, ત્યારે આવા સંજોગોમાં ગુપ્ત મતદાન દ્વારા નિર્ણય લેવો. ક. જો કોઈપણ સંજોગોમાં ગુપ્ત મતદાન દ્વારા પણ એક સરખા મત પડે તો ત્યારે તે સભાના જે પ્રમુખ હશે તેણે પોતાના વિશિષ્ટ મતનો ઉપયોગ કરી નિર્ણય લેવો. દરેક સભાના સભ્યોની તેમજ હોદ્દેદારોની નિયુક્તિ દર 5 વર્ષે કરવાની રહેશે, જેમાં નિયુક્તિ સર્વાનુમતે કરવાનો શિરસ્તો રાખવો. ના છૂટકે જ ગુપ્ત મતદાન દ્વારા નિયુક્તિનો નિર્ણય લેવો. ખ. સમિતિઓના સભ્યમાંથી ખાલી પડતી જગ્યાઓ પૂરવા બાબત. જ્યારે કોઈપણ સમિતિમાં ખાલી જગ્યા પડે તો ત્યારે કારોબારી સમિતિમાં ખાલી પડતી જગ્યાઓ માટે મેનેજિંગ કમિટીમાંથી તે પૂરવા માટે કારોબારીની સર્વાનુમતિથી તે જગ્યાની નિયુક્તિ કરી શકશે. અંતે મેનેજિંગ કમિટીમાંથી કોઈ જગ્યા ખાલી પડે તો તે જનરલ સભાના અગ્રેસરોમાંથી કોઈને મેનેજિંગ કમિટીના સભ્યોની બહુમતીથી તે જગ્યાની નિયુક્તિ કરવી. ગ. કોપ્ત કરવા બાબત. જ્યારે જરૂર પડે કારોબારી સમિતિ માટે 2 સભ્યો તથા મેનેજિંગ કમિટી માટે 4 સભ્યો નક્કી કરી શકશે. 18. પ્રમુખશ્રીની નિયુક્તિ. કારોબારી સમિતિના 11 સભ્યોમાંથી કોઈ પણ એકની પ્રમુખ તરીકેની નિયુક્તિ જનરલ સભા સર્વાનુમતિથી કરશે, પરંતુ જો કોઈ પણ સંજોગોમાં એક કરતાં વધુ નામોની પ્રમુખ માટેના દરખાસ્ત આવે તો ગુપ્ત મતદાન દ્વારા
બહુમતીથી નક્કી થયેલ પ્રમુખ જનરલ સભાને માન્ય હશે. 19. પ્રમુખશ્રીની ફરજો અને અધિકારો. પ્રમુખશ્રી પોતાના અધિકારથી જરૂર પડ્યે વિશિષ્ટ સંજોગોમાં ₹500 સુધીનો ખર્ચ કરી શકશે. તે ખર્ચ કર્યા બાદ તેણે તેની કારોબારીમાંથી બહાલી મેળવવાની રહેશે. પ્રમુખશ્રીને જો એમ જણાય કે સભામાં શિસ્તનું પાલન થતું નથી તો આવા સંજોગોમાં સભા બરખાસ્ત કરવાની તથા નવી તારીખ નક્કી કરવાની પ્રમુખશ્રીને સત્તા રહેશે. આવી સભા સાધારણ રીતે 15 દિવસમાં બોલાવવાની રહેશે. જનરલ સભા, મેનેજિંગ કમિટી તથા કારોબારી સમિતિ જ્યારે મળે ત્યારે સભાનું પ્રમુખ પદ સંભાળી સભાનું સંચાલન કરશે તેમજ જનરલ સભાને પ્રમુખ પદ સંભાળી સભાનું સંચાલન કરશે તેમજ જનરલ સભા, મેનેજિંગ કમિટી, કારોબારી સમિતિ તથા પેટા કમિટી દ્વારા થયેલ ઠરાવની અમલવારી કરાવી શકશે. જ્ઞાતિને લગતા તમામ ચોપડા, પત્રવ્યવહારની ફાઇલો, સ્ટેશનરી વગેરે પોતાને યોગ્ય લાગે તે કારોબારીમાંથી પસંદ કરેલ વ્યક્તિને જરૂર પડ્યે સોંપી શકશે. જરૂર પડ્યે મેનેજિંગ કમિટીના 1/2 સભ્યોની લેખિત માંગણી દ્વારા તેઓની સહીથી પ્રમુખશ્રીએ 15 દિવસમાં જનરલ સભા બોલાવવાની રહેશે. પ્રમુખશ્રીએ પોતાની ફરજ પ્રમાણે કાર્યવાહી નહીં કરે તો મેનેજિંગ કમિટીના 1/2 સભ્યોની સહીવાળી લેખિત માંગણીથી સેક્રેટરી, ઉપપ્રમુખ દ્વારા જનરલ સભા બોલાવી શકશે અને તમામ વહીવટ કાર્યો કરી શકશે. પ્રમુખશ્રીને દૂર કરવા બાબત મેનેજિંગ કમિટીના 1/2 સભ્યોની સહીવાળી લેખિત માંગણીથી સેક્રેટરીશ્રીએ કારોબારી સમિતિ દ્વારા જનરલ સભામાં 1 માસમાં બોલાવવાની રહેશે. જે સભાનું પ્રમુખ સ્થાન ઉપપ્રમુખ લેશે. જો ઉપપ્રમુખ તે સ્થાન સંભાળવાની ના કહે તો કારોબારીમાંથી તે પદ માટેનો નિર્ણય સેક્રેટરીશ્રીએ કરવાનો રહેશે અને તે સભાના પ્રમુખ તરીકે તે સભા પૂરતા નિયુક્ત કરી શકશે. નોંધ: પ્રમુખશ્રીને ખસેડવાનું. સભાનું પ્રમુખ સ્થાન વર્તમાન પ્રમુખ સંભાળી શકશે નહીં. પ્રમુખ પોતાની જગ્યાએથી રાજીનામું આપે તો તે રાજીનામું મંજૂર કરવાની આખરી સત્તા જનરલ સભાને છે. તે રાજીનામું સેક્રેટરી પાસે આવે કે તુરત જ કારોબારી કમિટી બોલાવી અને 1 માસમાં જનરલ સભા બોલાવવી, જેમાં પ્રમુખશ્રીના રાજીનામાનો નિર્ણય લેવો તથા તે જગ્યા જો ખાલી પડે તો તે જ સભામાં નવા પ્રમુખની વરણી કરવી. ઉપપ્રમુખ પ્રમુખશ્રીની ગેરહાજરીમાં વહીવટી કાર્યો ચાલુ રાખી શકશે. મંત્રી બંધારણની મર્યાદામાં રહીને પત્રવ્યવહાર સંભાળશે અને સાથે કારોબારી, મેનેજિંગ અને જનરલ સભા વગેરેનું સંચાલન ગોઠવી શકશે. પ્રમુખશ્રીની સૂચના અનુસાર વહીવટી કાર્યો કરશે. ₹250 સુધીનો ખર્ચ કારોબારીની બહાલીની અપેક્ષાએ કરી શકશે. જ્ઞાતિ સમસ્તની લગતી તમામ આવક ખજાનચીએ
મંત્રીશ્રી મારફત કરવાની થતી હોય તે હિસાબો જોવાના રહેશે. સહમંત્રી મંત્રીની કાર્યવાહીમાં ઉપયોગી થવું, મંત્રીની ગેરહાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ફરજ બજાવવી. ખજાનચી નાણાકીય બાબતની તમામ કાર્યવાહી કરવી, હિસાબો લખવા, સરવૈયા તૈયાર કરવા, ઓડિટ કરાવવું તથા ખર્ચ અંગેની બહાલી મેળવવા માટે જે તે કમિટીમાં રજૂ કરવા. નાણાંની વ્યવસ્થા સંસ્થાના નાણાં સરકાર માન્ય બેંકમાં રહેશે અને તેનો વહીવટ પ્રમુખ, મંત્રી અને ખજાનચીના નામથી થશે. તે ત્રણ પૈકી કોઈપણ બે વ્યક્તિની સહીથી, જેમાં એક પ્રમુખ અને બાકીના બે પૈકી કોઈપણ એક એમ બેની સહીથી થશે. ઓડિટર જ્ઞાતિને લગતો હિસાબી વહીવટ ચેક કરવો તથા તે અંગે યોગ્ય સૂચનો આપવા. કોરમની કાર્યવાહી જનરલ સભા, મેનેજિંગ કમિટી કે કારોબારી સમિતિના જ્યારે જે સમિતિ મળવાની હોય તેના 2/3 સભ્યોની હાજરીથી જે તે સભાનું કોરમ ગણાશે. પરંતુ કોઈ સંજોગોમાં કોરમ પ્રમાણેની પૂરતી સંખ્યા થઈ ન હોય તો સભાના સમય પછી 1 કલાકે તે સભા ફરી શરૂ કરવાથી કોરમનો બાદ ગણી શકાશે નહીં અને ત્યારે થયેલી તમામ કાર્યવાહી માન્ય ગણાશે. ન્યાય પંચની રચના ક. પેટા સમિતિના નિયમ પ્રમાણે ન્યાય પંચની રચના કરવી. ન્યાય પંચના સભ્યોની સંખ્યા 11ની રહેશે, જેની નિમણૂક જનરલ સભા કરશે, જેમાંથી એક સભ્ય ન્યાય પંચના પ્રમુખ રહેશે. ખ. સામાન્ય રીતે આ સંસ્થાના પ્રમુખ તથા સેક્રેટરી ન્યાય પંચનું સંચાલન સંભાળશે, પરંતુ જરૂર પડ્યે જનરલ સભા બીજા કાર્યક્ષમ સભ્ય વ્યક્તિઓની નિયુક્તિ કરી શકશે. 29. ન્યાય પંચની કામગીરી ક. બંધારણની મર્યાદામાં રહી સભ્યોને અન્યાય થાય, કોઈ કસૂર કરે, બંધારણનો તથા ધારાધોરણનો ભંગ કરે અને તે અંગે અગ્રેસરો તરફથી નોંધાતી ફરિયાદો બાબતે ન્યાય કરવો, સમાધાન શોધવું. ખ. પત્રકારોને પૂરેપૂરા સાંભળવાની તક આપવી, તેના કબૂલાતનામા, રજૂઆતો લખવી, ત્યાર પછી તેના પર પૂરો વિચાર કરી ન્યાય કરવો, સમાધાન શોધવું. ગ. જરૂર પડ્યે કસૂરદારની કસૂર સાબિત થયેલી કસૂરની તીવ્રતા પ્રમાણે તેમજ કસૂરદારની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈને રોકડ રકમમાં દંડ કરી શકાશે. દંડમાં વધુમાં વધુ રકમ ₹500ની મર્યાદા રાખવામાં આવે છે. નોંધ: કસૂર થયાના પ્રતીક રૂપે દંડની રકમ નક્કી કરવી, નહીં કે કસૂરદારને હેરાન પરેશાન કરવાની વૃત્તિથી વધારે રકમ લેવી. ઘ. દંડ પેટે આવતી રકમ બદલ કાયદેસરની પહોંચ આપવી અને તે રકમ જ્ઞાતિના ભંડોળમાં જમા લેવી. ચ. ન્યાયપંચની નજરે ઠરેલ કસૂરદારને એમ લાગે કે તે પોતાને ન્યાય ન મળતા અન્યાય થયો છે, તેવે સમયે તેણે દંડ ભર્યાની તારીખથી 1 માસમાં જનરલ સભામાં અપીલ કરવી.
અને તે અંગેની અરજી સાથે દંડની પહોંચ રાખી સંસ્થાના સેક્રેટરીને મોકલી આપવા અપીલ અરજીની સુનાવણી જનરલ સભાના પ્રમુખપણા નીચે અપીલ કમિટી કરશે. 6. દરેક જનરલ સભા વખતે અપીલ કમિટી માટે તે જે સભામાંથી તે જે વખતે સભ્યોની નિમણૂક કારોબારી સમિતિ કરશે, આ સમિતિના સભ્યોની સંખ્યા 7ની રહેશે. નોંધ: અપીલ કમિટીમાં કસૂરદારના કોઈ સંબંધી કે વિરોધીની નિમણૂક ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. જ. ન્યાયપંચ જરૂર પડ્યે મેનેજિંગ કમિટીના ચેરમેનને જનરલ સભા બોલાવવા કહેશે ત્યારે ચેરમેને નિયમ મુજબ જનરલ સભા બોલાવવી. 30. જનરલ સભામાં અપીલ કમિટીનો ન્યાય. ક. જનરલ સભામાં અપીલ કમિટી આગળ આવતી અરજીના કેસો અંગેના કાગળો ન્યાયપંચે આગળથી મેળવી લઈ તેની ઉપર વિચાર કરવો. ખ. જરૂર પડ્યે કસૂરદારને રૂબરૂ સાંભળવા, ત્યાર પછી નિર્ણય કરવો. ગ. જો કસૂરદાર નિર્દોષ જણાતો હોય તો તેને દંડની રકમ પરત આપવી અને તુરત જ પ્રેમપૂર્વક નિર્દોષ જાહેર કરવો. ઘ. જો અપીલ કરનાર સભ્ય દોષિત જણાય અને દંડની રકમ ગુનાની તીવ્રતા પ્રમાણે વ્યાજબી નથી તો તે વ્યાજબી કરવી અને તે અંગે ફેરફાર કરવો. ચ. કસૂરદાર પોતાની કસૂર થયાનો દંડ વસૂલ આપવામાં કસૂર કરે તો તેને આ સંસ્થાના સભ્યપદેથી દૂર કરી શકાશે. તેમજ કસૂરના પ્રકારમાં અપીલ કમિટી જરૂર લાગે તો કસૂરદારનું સભ્યપદ બંધ કરી શકશે. 6. અપીલ કમિટીનો ન્યાય તે કમિટીના સભ્ય સંખ્યાના સર્વાનુમતે અથવા બહુમતે માન્ય ગણવો. 31. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવા બાબત. ક. સામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિએ એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવી તે ગુન્હો બને છે. ખ. વિશિષ્ટ સંજોગો જેવા કે કોઈને પોતાની સ્ત્રીને કારણે વંશવૃદ્ધિ થતી ન હોય અને બીજી સ્ત્રી કરવાની જરૂર પડે તેવા કિસ્સામાં આ સંસ્થા નીચેના પુરાવાઓ સાથે બીજી સ્ત્રી કરવાની છૂટ આપશે. 32. વંશવૃદ્ધિ અટકી જતાં બીજી સ્ત્રી કરવા માટે સંસ્થાની મંજૂરી મેળવવા માટેના આધાર. ક. સ્ત્રીને સંતતિ થતી નથી અને થશે નહીં તેવો ડોક્ટરી અભિપ્રાય. ખ. સ્ત્રી અને તેના પિતૃપક્ષ વાલીનો સંમતિપત્ર. ગ. કોઈ સ્ત્રી પોતાના પતિને ઘેર જવા ઈચ્છતી જ ન હોય તેમજ પોતાનો પતિ બીજી સ્ત્રી કરે તે બાબતનો તેને વાંધો ન હોય તેવી સ્ત્રી અને તેના પિતૃપક્ષ વાલીનું લેખિત કબૂલાતનામું. 33. ધારાધોરણ રીત રિવાજો. યજ્ઞોપવિત. ગર્ભથી 8મે વર્ષે જનોઈ દેવું ઉત્તમ છે, પરંતુ જનોઈ મોડામાં મોડું 11મા વર્ષે દેવું જોઈએ. જનોઈ પ્રસંગે ₹25-25 દક્ષિણા આપવી જોઈએ. નિત્યકર્મ. સંધ્યા, વંદન, આંતરશુદ્ધિ કરનાર તથા વિદ્યાનું અને ઉત્કર્ષનું મૂળ હોવાથી વિના પ્રમાદે
ધાર્મિક ફરજ પ્રમાણે કરવાનું ઠરાવવામાં આવે છે. 35. સગપણ. જે ગામે સગપણ કરવામાં આવે તે ગામના માસ્તાનના અગ્રેસરો હાજર રાખી તેમની રૂબરૂ સગપણ કરવું. સગપણ કર્યા બદલ માસ્તાનના દફતરમાં દાખલો રાખવા બંને પક્ષો તરફથી ₹1 થી 25 અથવા ₹1 થી 25 હાજર રહેલ અગ્રેસરને કન્યા પક્ષ મારફત આપવો. અગ્રેસરે તે જમા લેતી વખતે વિગતમાં વર કન્યાના નામ, તેના બાપના નામ તથા અટક લખવા રિવાજ રાખવો. સગપણ કરવા જતાં વરપક્ષ તરફથી 5 કરતાં વધુ માણસોએ જવું જ નહીં અને કન્યા પક્ષ તરફથી 5 કરતાં વધુ માણસો સગપણ કરવા સમયે આવે તેવો આગ્રહ કરવો જ નહીં. સગપણ સમયે અલંકારો, દાગીના, મોં, નાક, કાન તથા ગળાના દાગીનામાં 1.25 તોલો ગ્રામ સોનાના તથા પગના ચાંદીના સગપણની સ્વીકૃતિના પ્રતીક સ્વરૂપે અગ્રેસરની હાજરીમાં ચડાવવા બંને પક્ષનો હિત માટે જરૂરી છે. સગપણ દરમિયાન ઉપર જણાવેલ અલંકાર, દાગીનાથી વધારે અલંકારો બિનજરૂરી છે. સગપણ સમયે કપડાં જોડી 1, સાડલો, પોલકું, ચણિયો ₹151ની કિંમત સુધીની મર્યાદામાં આપવા. સગપણ દરમિયાન અપાતા દાદમાં હુતાસણી, હોડી ઉપર હારડો અથવા સાકર કિલો સવા, શ્રીફળ નંગ 2 તથા કપડાં જોડી 1. સગપણમાં દર્શાવ્યા પ્રમાણેના જન્માષ્ટમી, 7મ 8મ ઉપર સાકર કિલો સવા, મગ કિલો સવા, શ્રીફળ નંગ 2 તથા કપડાં જોડી 1 સગપણમાં દર્શાવ્યા પ્રમાણેના લેવા. સગપણ થઈ ગયા પછી લગ્ન થાય ત્યાં સુધીના સમય દરમિયાન સપ્તાહ પારાયણ જેવું ધાર્મિક કાર્ય સિવાય કન્યા કે મૂર્તિયાનું તેડું કરવું જ નહીં. તેડાવ્યા પછી પણ પવિત્ર કાર્યોમાં કન્યા કે મૂર્તિયા સાથે પૂજાનો અધિકાર ભોગવી શકશે નહીં. સગપણ નક્કી કરવાના સમય દરમિયાન યુવક યુવતીએ પોતાના વડીલોની હાજરીમાં જ પોતાને અનુરૂપ છે કે નહીં તે જોઈને ખાતરી કરી લેવી, જે બંનેના હિતમાં છે. આ કાર્ય બંને પક્ષની રાજી ખુશીથી કરવું બંધારણ તેમજ થવું જોઈએ તેવો આગ્રહ રાખતું નથી. અનિવાર્ય સંજોગોમાં સગપણ રદબાતલ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો મૂર્તિયાના પિતાએ જે દાગીના તથા કિંમતી કપડાં ચડાવ્યા હોય તે અગ્રેસરની રૂબરૂમાં પાછા આપવા. મૂર્તિયાના પિતાએ આપેલ દાગીનામાંથી નાકની ચૂંક કન્યાના પિતાએ ગાળ તરીકે રાખવી. સમૂર્તું. જ્યારથી આ બંધારણ અમલમાં આવે છે ત્યારથી સમૂરતા જેવા બિનજરૂરી ખર્ચ સદંતર બંધ કરવામાં આવે છે, જેથી બંને પક્ષોએ સમૂરતા નિમિત્તે થતા મોટા જમણવાર કરવા જ નહીં. જો આવા ખોટા ખર્ચ થતા જણાય તો તે ગામના અગ્રેસરો જેણે સમૂરતા કર્યા હોય તે બંને પક્ષના નામ, જ્ઞાતિ સમસ્તને જાહેર કરવા માટે મોકલવા. દહેજ.
સદંતર બંધ કરવામાં આવે છે. કાપડું પછેડા ખભાઈ સદંતર બંધ કરવામાં આવે છે. સગપણ પછી વિદ્વાન આચાર્ય દ્વારા શાસ્ત્રોક્ત રીતે સારું મુહૂર્ત શોધી આચાર્ય સ્ત્રીના હસ્તે જ વરકન્યાના લગ્ન સારા કાગળમાં લખવા. જે લખાયેલ લગ્ન પત્ર લગ્ન વિધિ સમયે વરકન્યાએ પોતાના હસ્તમેળાપમાં રાખી લગ્ન જીવન સુખરૂપ નીવડે તેવા આચાર્ય શ્રીના આશીર્વાદ મેળવવા. લગ્ન પત્રિકા લખવાનો પ્રસંગ કન્યાના ઘરે લખવાનો રિવાજ રાખવો. લગ્નના સમયે વરના પિતાએ 5 જોડી કપડાં લેવા. લગ્નના દિવસે લગ્ન વિધિ પહેલાં સારું મુહૂર્ત શોધી ચુંદડી ઓઢાડવાનો પ્રસંગ ઉજવવો. જાનમાં 50 કરતાં વધુ માણસોએ જવું નહીં તથા કન્યાના પિતાએ જાનમાં 50 કરતાં વધુ માણસો આવે તેવો આગ્રહ રાખવો નહીં. જાનમાં સ્વજ્ઞાતિના માણસોને જ લઈ જવા. જાન પ્રસ્થાન થાય ત્યારે વરરાજાએ ધોતિયું મુસાફરીમાં તબિયત ન બગડે તે માટે બુકાની તથા ગંજી વગેરે કોરા કપડાં પહેરવા તથા ગરમ શાલ ઓઢવાનો રિવાજ રાખવો. કન્યા પક્ષે પોતાને ત્યાં આવનારી જાન માટે પોતાની શક્તિ અનુસાર સુંદર ઉતારા ઉતરવાની વ્યવસ્થા ગોઠવવી. ચુંદડિયાતને ઉતારાની વ્યવસ્થાથી પરિચિત કરાવવા તથા જાનને સીધી ઉતારે લઈ જવી. તે માટે જાનને ઉતારે લઈ જવા ચુંદડિયાતે પ્રબંધ કરવો. જાન ઉતારે પહોંચી જાય ત્યારે સામૈયા પહેલાં જાન માટે કન્યા પક્ષ તરફથી ચા પાણીનો પ્રબંધ કરવો તથા વરરાજા માટે દૂધ તથા ફલાહાર મોકલવા. સામૈયાનો પ્રસંગ કન્યા પક્ષે ઉતારે ગોઠવવો અને ત્યારે વાટકામાં ગોળ ધાણા તથા પીવાનું પાણી લઈ જવું. અલાણા ખલાણા ચાલતા રિવાજો મુજબ કરવા. વરપક્ષ તરફથી વરબેડિયામાં 4 આના પાવલી 3 તથા શ્રીફળ નંગ 1 આપવું તથા વાટકામાં ગોળ ધાણા તથા પીવાનું પાણી લઈ જવું તથા કન્યાના વાલીએ લગ્ન દરમિયાન વરરાજાને પહેરવાનું ધોતિયું લઈ જવું. તોરણ જવા માટે વરરાજાએ ઘોડે બેસીને અથવા પગે ચાલીને જવું. તોરણ જવાના સમયે વરરાજાએ કન્યાના વાલીએ મોકલાવેલ ધોતિયું પહેરવું. ગાત્રી વાળવી તથા ચૂંચવાળી પાઘડી પહેરીને જ જવું અને પહનું શ્રીફળ સાથે રાખવું. લગ્ન વિધિ સમય દરમિયાન ઉપરોક્ત પોશાક પહેરવાનો જ આગ્રહ રાખવો તેમજ લખેલ લગ્ન પત્રિકા, લગ્ન, હાથ ઢાંકણ અને અંતરપટ અણવરે સાથે રાખવા. કન્યાદાન આચાર્ય તરફથી જે રીતે શાસ્ત્રોક્ત વિધિ કરાવે તેને અનુરૂપ કન્યાદાન વિધિ કરાવવું. કન્યાના વાલી તરફથી વરરાજાને જે દક્ષિણા આપવામાં આવે તે ઉપર વરરાજાનો જ હક રહેશે. ચોરી તૈયાર કરવાનો બંદોબસ્ત કન્યાના વાલીએ જ કરવો, પરંતુ તે અંગે કાંઈ ખર્ચ થાય તે વરપક્ષે ભોગવવો અને ચોરી જાનૈયાઓએ જ તૈયાર કરવી.
ચોરી વખતે સ્થાપન તથા રુદ્રકળશમાં શું આપવું? વરના બાપે ચોરી વખતે સ્થાપન તથા રુદ્રકળશમાં ₹1 થી 25 ₹1.25 16 સોપારી તથા તેટલા જ એલચી લવિંગ આપવા. 44. કંસાર. કંસારમાં 500 ગ્રામ ઘઉંનો લોટ, 500 ગ્રામ ઘી, 250 ગ્રામ ગોળ તથા કંસારના વાસણમાં થાળી, વાટકો તથા કળશીઓ વગેરે લેવા. કંસાર જાનૈયાઓએ જ તૈયાર કરવો, પરંતુ જાનૈયા પક્ષમાંથી જે કન્યા પક્ષના ગોત્રના હોય તેણે કંસાર તૈયાર કરવો નહીં. જમણ. કન્યાના વાલીએ આવેલ જાનને યથાશક્તિ મુજબ ખૂબ જ સુંદર રીતે ભોજનનો પ્રબંધ કરવો તથા પ્રેમથી જમાડવા. બ્રાહ્મણને છાજે તે રીતે ભોજન જમવું, જમણનો બગાડ ન થાય તેની બંને પક્ષે કાળજી રાખવી. લગ્નમાં જમતી વખતે ધોતિયું પહેરવું તથા પીરસનારે પણ ધોતિયું પહેરીને જ પીરસવાનો આગ્રહ રાખવો. જાનૈયાઓ જમતી વખતે જો કન્યાદાન અપાઈ ગયું હોય તો વરરાજાએ જાનૈયા સાથે જમવા બેસવું. અગર તો કન્યાદાનનો વિધિ પૂરો થાય ત્યારે કન્યાના વાલીએ વરરાજા માટે જમવાનો પ્રબંધ કરવો. લગ્ન વિધિ દરમિયાન આચાર્ય તરફથી વરકન્યાના જીવનના મંગલમય પ્રસંગે જે શાસ્ત્રોક્ત ઉચ્ચારણો થાય તે શુદ્ધ બુદ્ધતાથી શ્રવણ કરવા, જેથી કરીને ગૃહસ્થ જીવન સરળ બની રહે. પાનેતર. કન્યાના મામાએ પોતાની શક્તિ અનુરૂપ લગ્ન પ્રસંગે શોભે તેવું પાનેતર લેવું. બલોયા. કન્યાના વાલીએ બલોયા લેવા. ડાલ દીવો. કન્યાના વાલીએ પોતાની શક્તિ મુજબનો વરની માતા માટે સાડલો લેવો. ડાલ દીવામાં વાંસના સુંડલા જ લેવા તથા 5 કિલો ખીચડી આપવી. મહામાટ. કન્યાના પિતાએ શક્તિ પ્રમાણે મામાટ લેવો. ગામ ઝાંપો. કન્યાને કંકુને ચાંદલે આપવામાં આવે છે ત્યારે ગામ ઝાંપો અડધો વરના વાલીએ ચૂકવવાનો રિવાજ રાખવો. દાપું. વરના પક્ષે ચૂકવવાનું થતું દાપું કન્યાના વાલીએ સાથે રહી વ્યાજબી રીતે ચૂકવાય તે રીતે મદદરૂપ થવું. વિદાય. જાનને પ્રેમપૂર્વક વિદાય કરવી. વિદાય વખતે આચાર્યએ હાજર રહેવું. દશીયું. દશીયું ફરજિયાત નથી, પરંતુ સસરા પક્ષમાં સગા વહાલાથી પરિચિત થવા જરૂરી છે, માટે ઉપયોગી છે. આણું. આણું જો લગ્ન સમયે ન વાળ્યું હોય તો બંને પક્ષને યોગ્ય સમયે સમજણ કરીને વાળવું. આણું લગ્ન પછીના સમયે વાળવાનું હોય તો કન્યાના વાલી કહે તેટલા જ માણસોએ જવું તથા કન્યાના વાલીએ પોતાની શક્તિ મુજબ ખર્ચ કરવો. આણામાં કન્યાના વાલીએ 11 જોડી કપડાં આપવા, તેથી વધારે કપડાં આપવા નહીં. બીડા. વરપક્ષ તરફથી બીડા દેવાનો રિવાજ છે તે ચાલુ રાખવો. શ્રીફળ નંગ 4 પલાણા ખલાણા સમયે. શ્રીફળ નંગ 4 હસ્તમેળાપ સમયે. શ્રીફળ નંગ 2 માયરા સમયે. શ્રીફળ નંગ 4 ચોરીએ ચઢ્યા પછી વધાવવા સમયે. શ્રીફળ નંગ 2 જાન વળાવતી સમયે. કુલ શ્રીફળ નંગ 16.
આચાર્યશ્રીને આપવાના શ્રીફળ. લગ્ન પ્રસંગે કાર્ય કરાવનાર આચાર્યને નીચે મુજબ કુલ 9 શ્રીફળ આપવા રિવાજ છે તે ચાલુ રાખવો. સામૈયા વખતે 1 અલાણા ખલાણા વખતે 1 વરરાજા તોરણે આવે ત્યારે 1 કન્યાદાન વખતે 1 માયરા વખતે 1 ચોરી વખતે 1 અશ્વારોહણ વખતે 1 ચોરી માટે ખીલી લેવાનું 1 જાન ઉઘલતી વખતે. કુલ 9 શ્રીફળ. સીમંત ખોડો ભરવાનું. ગર્ભધારણ પછી 5મી 7મા માળ સુધીમાં ખોડા ભરવાનું મુહૂર્ત ગોઠવવું તથા ત્યારે કન્યાના વાલીએ બાઈનો ખોડો ભર્યો હોય તેમના માટે 3 કપડાં લેવા. ખોડો ભર્યા પછી તે યુવતી પ્રથમ પ્રસૂતિ સુવાવડ પિયરના ઘરે કરે તે તેમના માટે હિતાવહ છે. જેમને દેવની આડી બાધા હોય તેમના માટે ઉપરોક્ત નિયમ ફરજિયાત નથી. વીરપસલી. સાસરે ગયેલી બહેનને પોતાના ભાઈને વીરપસલી ભાદરવા સુદ નોમના દિવસે બહેને પોતાની શુભેચ્છા અભિવ્યક્ત કરવા જમાડવું તથા તે પ્રસંગે ભાઈએ પોતાની બહેનને યથાશક્તિ મુજબ દ્રવ્ય આદિ આપવું. બળેવ. શ્રાવણી પૂનમ. શ્રાવણ સુદ પૂનમ બળેવ દિવસે ગામ કે શહેરના બધા જ બરડાઈ બ્રાહ્મણ નાની નાતના બ્રાહ્મણોએ સાથે મળી સમૂહમાં જનોઈ બદલવાનો રિવાજ રાખવો.